શું તમને વારંવાર થાક લાગે છે? હાથ પગમાં ઝંઝણાટી થાય છે? ભૂલવાની સમસ્યા વધી રહી છે? તો કદાચ તમારું શરીર તમને એક ગંભીર સંકેત આપી રહ્યું છે. ઘણા લોકો વિટામિન બી12ની ઉણપને સામાન્ય કમજોરી સમજીને ઇગ્નોર કરે છે, પણ સમયસર ધ્યાન ના આપો તો નર્વ, બ્રેઇન અને બોડી ઉપર ખરાબ અસર થઈ શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું વિટામિન બી12ની ઉણપના 7 ખતરનાક સંકેતો અને તેની પાછળનું સાચું કારણ. સૌથી પહેલો સંકેત છે સતત થાક લાગવો. પૂરી ઊંઘ પછી પણ શરીરમાં એનર્જી ફીલ ના થવી. થોડું કામ કરો છો અને તરત થાકી જાઓ છો. વિટામિન બી12 આપણા શરીરમાં રેડ બ્લડ સેલ બનાવવામાં મદદ કરે છે. જ્યારે એની ઉણપ થાય છે ત્યારે શરીરનો પૂરતો ઓક્સિજન મળતો નથી અને માણસ હંમેશા થાકેલો રહે છે. જો હાથ કે પગમાં વારંવાર સૂઈ ચૂભે તેવું સેન્સેશન થાય છે અથવા નમનેસ લાગે છે તો એ બી12 ડેફિશિયન્સીનો મોટો સંકેત હોઈ શકે છે, કારણ કે વિટામિન બી12 નર્વને હેલ્ધી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો કહે છે વાતો ભૂલી જાઉં છું, ફોકસ નથી રહેતું. આ માત્ર સ્ટ્રેસના કારણે નથી હોતું. ક્યારે વિટામિન બી12ની ઉણપ પણ બ્રેન ફંક્શન ઉપર અસર કરે છે. સીડી ચડતા શ્વાસ ચડવો, વારંવાર ચક્કર આવવા. આપનું શરીર ઓક્સિજન માટે સ્ટ્રગલ કરતું હોય ત્યારે આવા સિમ્ટમ્સ દેખાય છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે વારંવાર મોંમાં છાલા પડવા અથવા જીભ લાલ થવી અથવા બળતરા જેવી સમસ્યા થવી આ પણ વિટામિન બી12 ડેફિશિયન્સીનું સિમ્ટમ હોઈ શકે છે. જે લોકો પ્યોર વેજીટેરિયન છે, જે લોકો વધારે પડતી ચા અને કોફીનું સેવન કરે છે, જે લોકોને પેટની સમસ્યા વધારે રહે છે અને જે લોકોની ઉંમર વધારે છે તેમને વિટામિન બી12 ડેફિશિયન્સીનું જોખમ વધારે જોવા મળે છે. જો તમને આમાંથી ઘણા સિમ્ટમ્સ હોય તો તમે સેલ્ફ મેડિકેશન કરતાં પહેલાં પ્રોપર બ્લડ ટેસ્ટ કરાવો અને બેલેન્સ ડાયટ લો. દૂધ, દહીં, પનીર, ઈંડા જેવી વસ્તુ તમને મદદરૂપ થઈ શકે છે. સમયસર ધ્યાન આપશો તો મોટી સમસ્યાથી બચી શકશો. આવી હેલ્થ રિલેટેડ સાચી અને સરળ માહિતી માટે અમારી ચેનલ ડૉક્ટર લુકમાન મેમનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. કદાચ આ માહિતી કોઈના માટે ખૂબ કામ આવી શકે છે. થેન્ક યુ.